It was kind of a crucial time. I only had around 2 weeks. જે આવક આવતી હતી તેમાં માન મારું ઘરનું ગુજરાન ચાલતું હતું. બાપા આ રીતની તકલીફો છે. હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો પણ વારે નિષ્ફળતા મળતી હતી. મારી બેબી 12મું ધોરણ પાસ કરી અને કહે પપ્પા મારે ડૉક્ટર બનવું છે. To decide what course I should select for university. પતંગનું વેચાણ થોડા મોટા પાયે કરવું છે એ માટે આશીર્વાદ નિમિત્તે મેં પત્ર લખ્યો હતો. ત્યારે અમને એવું વિચાર્યું કે if we write a letter to Bappa, he can kind of guide us. એટલે મેં મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો. બાપાએ આશીર્વાદ આપ્યા, તમે તૈયારી ચાલુ રાખજો, મૂકતા નહીં. અને મને બાપાએ જ ગાઈડ કરી કે આ પાથ પર હું જઉં. અને એમના આશીર્વાદથી આજે હું જિલ્લા કોર્ટ વલસાડ ખાતે આસિસ્ટન્ટ તરીકે નોકરીમાં લાગી ગયો છું. બાપાનો આશીર્વાદરૂપી પત્ર મળ્યો અને વ્યવસાયમાં ખૂબ જ સારો વિકાસ થયો છે. બાપા આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મહંત સ્વામી બાપા. And I felt his presence in every single part of the journey. So thank you so much, Bappa. મારી બેબીના ઉજ્જવળ ભવિષ્ય માટે આપે માર્ગદર્શન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર.